Hello friends, in this video we are discussing about physical conditions required for cultivation of bacteria. આપણે આની પહેલાંના પ્રીવિયસ વિડીયોમાં શું જોયું હતું કે એક વિડીયોમાં આપણે એવું જોયું હતું કે એને કઈ કઈ રિક્વાયરમેન્ટ્સની જરૂર છે એના ગ્રોથ માટે. પછી આપણે કલ્ચર મીડિયા જોયા હતા. કલ્ચર મીડિયા જોયા પછી આપણે એ પણ જોયું હતું કે કયા ઓર્ગેનિઝમને એના નામ પ્રમાણે મતલબ એને કઈ રિક્વાયરમેન્ટ છે એના નામ પ્રમાણે આપણે એ ઓર્ગેનિઝમને નામ આપ્યા હતા. પણ હવે આપણે શું જોવાનું છે આ વિડીયોમાં તો કે ફિઝિકલ કન્ડિશન રિક્વાયરમેન્ટ, એને કઈ કઈ ફિઝિકલ કન્ડિશનની જરૂર છે કલ્ટિવેશન માટે. તો એમાં ફર્સ્ટ છે ટેમ્પરેચર. એના ગ્રોથ માટે પહેલું છે ટેમ્પરેચર. તો આપણને ખબર છે કે ઓપ્ટિમમ ટેમ્પરેચર કોને કહેવાય. આપણે ટેમ્પરેચરમાં જોઈ ગયા હતા કે ઓર્ગેનિઝમ્સને એના ટેમ્પરેચર પ્રમાણે 3 ટાઈપ પાડવામાં આવ્યા હતા: સાયક્રોફાઇલ્સ, મેઝોફાઇલ્સ એન્ડ થર્મોફાઇલ. તો અહીંયા આપણે એ જ વિશે લખવાના છીએ. તો ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર કોને કહેવાય તો કે એવું ગ્રોથ ટેમ્પરેચર જેમાં એ ખૂબ સારી રીતે ગ્રો થઈ શકે. એને જે કન્ડિશન જોતી છે એ જ કન્ડિશન આપણે લાઈક 37 ડિગ્રીએ ગ્રો થાય છે તો એ 37ને એનું ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર કહેવાય. પછી આપણે જોયું હતું મિનિમમ ગ્રોથ ટેમ્પરેચર, મિનિમમ, ઓપ્ટિમમ એન્ડ મેક્સિમમ. આવી રીતે આપણે 3 ટેમ્પરેચર જોયા હતા. તો ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર કે એને જે ડિગ્રીએ લાઈક આપણે જોયું હમણાં કે 37 ડિગ્રીએ 37 ડિગ્રી સેલ્સિયસ એ ગ્રો થાય છે ખૂબ સારી રીતે, તો એને ઓપ્ટિમમ કહેવાય. પણ મિનિમમ એ 20 ડિગ્રીએ પણ ગ્રો થઈ શકે છે તો એને મિનિમમ કહેવાય. અને મેક્સિમમ એ 40 ડિગ્રીએ ગ્રો થઈ શકે, એની પછી ગ્રો થઈ શકે નહીં. તો આ થયું મિનિમમ, ઓપ્ટિમમ અને મેક્સિમમ. પણ આ મેઝોફિલિક માટે થયું. એવી જ રીતે આપણે સાયક્રોફાઇલ્સ માટે કહેતા હોઈએ તો એનું મિનિમમ ટેમ્પરેચર, ઓપ્ટિમમ ટેમ્પરેચર એન્ડ મેક્સિમમ ટેમ્પરેચર. તો જો એ સારામાં સારા 10 ડિગ્રી સેલ્સિયસે ગ્રો થાય છે, સાયક્રોફાઇલ્સ છે અગર જેને કુલિંગ કન્ડિશન્સ જોઈએ છે, તો 10 ડિગ્રી એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે. તો મિનિમમ એ 5 ડિગ્રી ટેમ્પરેચરે ગ્રો થઈ શકે છે અને મેક્સિમમ એ 12 ડિગ્રીએ ગ્રો થઈ શકે છે. તો આ થયું મિનિમમ, ઓપ્ટિમમ એન્ડ મેક્સિમમ. એમાં સાયક્રોફાઇલ્સ છે કે આપણને ખબર છે કે સાયક્રોફાઇલ્સ છે, આ બધું જ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ જ ગયા છીએ. ખાલી આપણે ફરીથી આપણે વાત કરીએ છીએ ને કેમ કે આપણે ફિઝિકલ રિક્વાયરમેન્ટ જોવાનું છે ને ટેમ્પરેચર છે એની કેવી તો કે ફિઝિકલ રિક્વાયરમેન્ટ છે એટલા માટે. સાયક્રોફાઇલ્સ આપણને ખબર છે કે 0 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી સુધી ગ્રો થઈ શકે છે. તો 50 ડિગ્રી છે એ કેવું છે, 0 ડિગ્રી છે એ મિનિમમ થયું, 10 to 15 ડિગ્રી છે એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે, જ્યારે 20 ડિગ્રી છે એનું મેક્સિમમ ટેમ્પરેચર છે. એની ટેમ્પરેચર રેન્જ છે કે 0 ડિગ્રી સેલ્સિયસ સાયક્રોફાઇલ્સ માટે મિનિમમ ટેમ્પરેચર છે, 10 to 15 ડિગ્રી છે એ સાયક્રોફાઇલ્સ માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે, જ્યારે 20 ડિગ્રી છે એ એના માટે મેક્સિમમ ટેમ્પરેચર છે. પછી 21 ડિગ્રીમાં ગ્રો થઈ શકતા નથી. હવે તો કે સાયક્રોફાઇલ્સ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર શું હશે તો કે એની અંદર એવા એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ હશે કે જેના લીધે એ ગ્રોથ થઈ શકે છે. આટલા ટેમ્પરેચરે પણ એ રહી શકે છે. એના માટે શું એનામાં પ્રેઝન્ટ હશે તો કે વેરિયસ એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ હશે જે એને આટલા ડિગ્રીએ રાખી શકે છે. અહીંયા અલગ અલગ અહીંયા ચાર્ટ આપેલો છે કે કયા ઓર્ગેનિઝમ્સનું મિનિમમ, ઓપ્ટિમમ અને મેક્સિમમ ટેમ્પરેચર કયું છે. તો એક આપણે જોઈએ કે વિબ્રિયો મેરિનસ સ્ટેઇન MP1, એનું મિનિમમ ટેમ્પરેચર છે -1 ડિગ્રી, એટલે કે -1 ડિગ્રીમાં પણ ગ્રોથ થઈ શકે છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર છે એનું 15 ડિગ્રી, 15 ડિગ્રીએ, અને મેક્સિમમ છે એનું 20 ડિગ્રી. 20 ડિગ્રી પછી ગ્રો થઈ શકતા નથી. આ તો એ સાયક્રોફાઇલ્સનું થયું. એક એક્ઝામ્પલ આપણે મેઝોફાઇલ્સનું લઈએ તો સ્ટફાઇલોકોકસ ઓરિયસ, મિનિમમ ટેમ્પરેચર છે એનું 6.5, એટલે કે 6.5 ડિગ્રી ટેમ્પરેચર એ ગ્રો થઈ શકે મિનિમમ. ઓપ્ટિમમ છે એનું 30 to 37, એટલે કે 30થી 37 વચ્ચે ખૂબ સારી રીતે ગ્રો થઈ શકે છે. અને મેક્સિમમ ટેમ્પરેચર છે એનું 46 ડિગ્રી, 46 ડિગ્રી પછી ગ્રો થઈ શકતા નથી. અને એક એક્ઝામ્પલ લઈએ આપણે થર્મોફાઇલનું, થર્મસ એક્વાટિકસ. તો એનું મિનિમમ ટેમ્પરેચર 40 ડિગ્રી છે, 40 ડિગ્રી નીચે એ ગ્રો નહીં થઈ શકે. ઓપ્ટિમમ ટેમ્પરેચર છે એનું 70 થી 72, એટલે કે 70થી 72 ડિગ્રી ટેમ્પરેચરે તો એ ખૂબ સારી રીતે ગ્રો થાય છે, જ્યારે એનું મેક્સિમમ ટેમ્પરેચર છે 79, એટલે કે 79 ડિગ્રી પછી એ ગ્રો થઈ શકશે નહીં.
મેઝોફાઇલ્સ અને થર્મોફાઇલ્સ. એમાં પણ આપણે શું જોયું હતું તો કે ફેકલ્ટેટિવ જોયા હતા અને ઓબ્લિગેટ્સ જોયા હતા. તો ઓબ્લિગેટ્સ અને ફેકલ્ટેટિવ વચ્ચેનો ડિફરન્સ શું હતો? તો કે ઓબ્લિગેટ્સ એટલે એવા ઓબ્લિગેટ્સ થર્મોફાઇલ્સ, ઓબ્લિગેટ મેઝોફાઇલ્સ કે ઓબ્લિગેટ સાયક્રોફાઇલ્સ એટલે એવા ઓર્ગેનિઝમ કે એને જે ડિગ્રી ટેમ્પરેચર જોશે એ જ ડિગ્રીમાં એ ગ્રો થશે, બાકી એ ગ્રો થશે નહીં. જ્યારે ફેકલ્ટેટિવ કોને કહેવાય કે એને હોય તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે. અને આપણે એરોબ્સ, એનએરોબ્સ, ફેકલ્ટેટિવ એનએરોબ્સ અને માઇક્રો એરોબ્સ પણ જોઈ લીધું હતું કે કઈ રીતે ગ્રો થાય. તો એરોબિક ઓર્ગેનિઝમ્સ છે એ ક્યાં ગ્રો થતા હતા? તો કે ટેસ્ટ ટ્યુબના મીડિયમની સરફેસ પર. પછી એનએરોબ્સ હતા જે બોટમમાં ગ્રો થતા હતા. ફેકલ્ટેટિવ એનએરોબ્સ હતા એટલે કે એને ઓક્સિજન વગર પણ ચાલે અને ઓક્સિજન ન હોય તો પણ ચાલે. તો એ બધે જ આખા મીડિયમમાં યુનિફોર્મલી ગ્રો થશે એટલે કે બધે ગ્રો થશે. જ્યારે માઇક્રો એરોફિલસ એટલે જે ખાલી સપાટી પર જ ગ્રો થાય છે અને વચ્ચે થાય છે. તો એન્ઝાઇમ્સ છે એમાં ખૂબ સારી રીતે વર્ક કરે છે. જે થર્મોફિલસ છે તો એમાં એ ટાઈપના એન્ઝાઇમ્સ હશે કે એ એટલા ડિગ્રી ટેમ્પરેચરને વિથસ્ટેન્ડ કરી શકે. એના એન્ઝાઇમ્સ કેવા હશે? તો કે એવા હશે કે જે એટલા ડિગ્રી ટેમ્પરેચર લાઈક કે 72 એ ગ્રો થાય છે તો 72 ડિગ્રીએ પણ એ ડિસ્ટ્રોય થશે નહીં, ડીનેચર થશે નહીં, એન્ઝાઇમ એનું વર્ક શરૂ રાખશે. તો એવી જ રીતે મેઝોફિલિકમાં એ ટાઈપના એન્ઝાઇમ્સ હશે અને સાયક્રોફિલિક્સમાં પણ એ ટાઈપના એન્ઝાઇમ્સ હશે. પછી છે ગેસિયસ રિક્વાયરમેન્ટ. આ પણ એક પહેલું ફિઝિકલ રિક્વાયરમેન્ટની અહીંયા વાત થાય છે. તો પહેલું આપણે જોયું ટેમ્પરેચર. હવે પછીની છે ગેસિયસ રિક્વાયરમેન્ટ. પછી એની ગેસિયસ રિક્વાયરમેન્ટ તો આપણે હમણાં જ જોયું કે ગેસ એટલે કે O2ની રિક્વાયરમેન્ટ કેટલી છે. તો એના અકોર્ડિંગ એના કેટલા? તો કે 4 પાર્ટ પડે છે. એરોબિક બેક્ટેરિયા, એનએરોબિક બેક્ટેરિયા, ફેકલ્ટેટિવ એનએરોબ્સ એન્ડ માઇક્રો એરોફિલિક બેક્ટેરિયા. તો એરોબિક આપણને ખબર છે કે જેને સ્ટ્રિક્ટલી ઓક્સિજનની જરૂર પડે છે. એનએરોબ્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ્સ જેને ઓક્સિજન બિલકુલ જોતો જ નથી. એના પછી આપણે 2 ટાઈપ જોયા, નોન સ્ટ્રેન્જન્ટ કે ટોલરન્ટ એનએરોબ્સ અને સેકન્ડ છે સ્ટ્રેન્જન્ટ કે સ્ટ્રિક્ટ એનએરોબ્સ. તો નોન સ્ટ્રિન્જન્ટ કે ટોલરન્ટ એનએરોબ્સમાં શું છે? થોડો ઘણો ઓક્સિજન હોય તો એને ચાલે છે. જ્યારે સ્ટ્રિક્ટ એનએરોબ્સ કે સ્ટ્રિન્જન્ટ એનએરોબ્સ શું છે? જેને બિલકુલ ઓક્સિજન ચાલતો નથી. પછી આવતા હતા ફેકલ્ટેટિવ એનએરોબિક્સ ઓર્ગેનિઝમ્સ. ઓક્સિજન નહીં હોય તો એ ખૂબ સારી રીતે ગ્રો થશે, પણ જો એને થોડો ઘણો ઓક્સિજન પણ મળે છે તો એ ચાલશે, એને કંઈ વાંધો આવશે નહીં, સારી રીતે ગ્રો થઈ શકે છે. અને પછી છે માઇક્રો એરોફિલસ. તો એને લો ઓક્સિજનની જરૂર પડે છે. વધારે ઓક્સિજન પણ એ ટોલરેટ નહીં કરી શકે અને સાવ ઓક્સિજન વગર પણ નહીં રહી શકે. એને લો કન્ડિશનમાં ઓક્સિજનની જરૂર પડે છે. તો આ એની ગેસિયસ રિક્વાયરમેન્ટ થઈ. હવે છે ઓક્સિજન ટોક્સિસિટી. ઓક્સિજન ઇઝ બોથ બેનિફિશિયલ એન્ડ પોઈઝનિયસ ટુ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. એટલે ઓક્સિજન છે એ બેનિફિટ પણ છે અને અમુક માટે પોઈઝનિયસ પણ છે. બેનિફિટ because its strong oxidizing ability make an excellent terminal electron acceptor to the energy yielding process known as respiration. એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ઓક્સિજન છે, કેમ કે આ જ ઓક્સિજન છે એ શું છે? તો કે ઇલેક્ટ્રોનને આપીને ઓક્સિડેશન કરાવવાનો છે રેસ્પિરેશન માટે. પણ ઓક્સિજન સાથે સાથે એક ટોક્સિક સબસ્ટન્સ પણ છે. કોના માટે? તો કે એનએરોબ્સ માટે. એ ટોક્સિસિટી ડેવલપ કરી દે છે. તો કઈ રીતે? તો કે પહેલું જોઈએ આપણે કે ઓક્સિજન ઇનએક્ટિવેશન ઓફ એન્ઝાઇમ્સ, કે એન્ઝાઇમ્સની ઇનએક્ટિવેશન કઈ રીતે કરાવે છે ઓક્સિજન. મોલેક્યુલર ઓક્સિજન કેન ડિરેક્ટલી ઓક્સિડાઇઝ certain essential reduction group such as thiol group or enzymes resulting a enzyme inactivation. શું થશે? તો કે મોલેક્યુલર ઓક્સિજન છે એ શું કરશે? તો કે ડાયરેક્ટ ગ્રુપને રિડ્યુસ કરાવવા માંડશે, મતલબ ગ્રુપને ઘટાડવા માંડશે. તો એનાથી શું થશે? તો કે એન્ઝાઇમ્સનું ઇનએક્ટિવેશન થશે, મતલબ છે એન્ઝાઇમ્સ છે એ કામ કરતું બંધ થવા, ધીમું પાડી દેશે, એનું કામ ઓછું થઈ જશે. એન્ઝાઇમ કોમ્પ્લેક્સ નોન એઝ નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ રિસ્પોન્સિબલ ફોર નાઇટ્રોજન ફિક્સેશન. ઓર્ગેનિઝમની અંદર નાઇટ્રોજિનેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ છે કે જે નાઇટ્રોજનને ફિક્સ કરે છે. પણ ઓક્સિજનના લીધે શું થશે? તો કે ઈ રિવર્સિબલી ડિસ્ટ્રોય ઇવન સ્મોલ અમાઉન્ટ ઓફ ઓક્સિજન.
પણ શું થશે તો કે એ આ નાઇટ્રોજિનસ એન્ઝાઇમને જ ઇનએક્ટિવ કરવાનું શરૂ કરી દે છે. થોડાક પ્રમાણમાં પણ જો ઓક્સિજન મળ્યો એ ઓર્ગેનિઝમને જેની અંદર નાઇટ્રોજિનસ એન્ઝાઇમ પ્રેઝન્ટ છે તો એ શું કરશે, નાઇટ્રોજિનેઝને ડિસ્ટ્રોય કરવાનું શરૂ કરી દેશે. તો નાઇટ્રોજન ફિક્સેશન છે એ અટકી જશે. પછી સેકન્ડ છે ડેમેજ ડ્યુ ટુ ટોક્સિક ડેરિવેટિવ્સ ઓફ ઓક્સિજન. ઓક્સિજનના અમુક ટોક્સિક ડેરિવેટિવ્સ પણ છે જેના લીધે સેલને ડેમેજ થાય. શું થાય તો કે એન્ઝાઇમની જે કેટેલાઇઝિક રિએક્શન હશે એ બધી સ્ટોપ થઈ જાય છે એના લીધે. કયું તો કે ઓક્સિજનનું સુપર ઓક્સાઇડ રેડિકલ છે O2-. આ એનું જે રૂપ છે, મતલબ ઓક્સિજનનો આ જે મોલેક્યુલ છે એના લીધે શું થશે તો કે આ એક ડેરિવેટિવ છે જેને સુપર ઓક્સાઇડ રેડિકલ કહેવામાં આવે છે. એના લીધે એન્ઝાઇમની કેમિકલ કેટેલાઇઝ રિએક્શન છે એ સ્ટોપ થઈ જાય છે. સુપર ઓક્સાઇડ રેડિકલ કેન ઇનએક્ટિવેટ વિટલ સેલ કમ્પોનન્ટ, પ્લસ સેલના બીજા કમ્પોનન્ટ્સને પણ ઇનએક્ટિવ કરી દે છે. અને બીજા હાઇડ્રોક્સન પેરોક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ રેડિકલ્સ છે એને પ્રોડ્યુસ કરાવવા માંડે છે જેના લીધે શું થાય છે તો કે આ H2O2 એન્ડ OH આ બંને શું છે તો કે સેલ માટે હાર્મ ક્રિએટ કરે છે. એટલે કે સેલને કિલ કરી શકે છે અથવા તો એ સેલની જે મેટાબોલિક પ્રોસેસ છે એને ઇન્હિબિટ પણ કરી શકે છે. Hydroxyl radicals are among the most reductive free radicals known organic chemistry and can damage almost every kind of molecule found in living cell. એટલે કે આ હાઇડ્રોક્સાઇલ રેસિડ્યુઝ છે H2O2 કે OH આ બંને છે એ મોસ્ટલી સેલને ડેમેજ કરવા માટે ઇનફ છે, સેલને ડિસ્ટ્રોય કરી શકે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇઝ નોટ ફ્રી રેડિકલ. H2O2 કોઈ ફ્રી રેડિકલ નથી પણ એ એક પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે કે એ ઓક્સિડેશન કરાવી શકે છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે શું કરશે તો કે હાઈલી ટોક્સિક છે એ સેલ માટે. અનધર ટોક્સિક ડેરિવેટિવ ઓફ ઓક્સિજન ઇઝ સિંગલેટ ઓક્સિજન. Singlet oxygen which produce a biological system of certain photochemical reaction છે. શું કરાવવામાં છે તો કે ફોટોકેમિકલ રિએક્શન કરાવી શકે છે. Aerobic and facultative organisms have developed various protective mechanisms against toxic form of oxygen. એટલે કે એરોબ્સ અને ફેકલ્ટેટિવ ઓર્ગેનિઝમ્સ પોતાની અંદર જ તે એવા મિકેનિઝમ બનાવે છે કે જેનાથી આ ટોક્સિક ઓક્સિજન્સથી બચી શકે. એવો એક એન્ઝાઇમ છે જેને કહેવામાં આવે છે સુપર ઓક્સાઇડ ડિસેમ્યુટેઝ. આ એન્ઝાઇમ છે કે જેના લીધેથી જે ટોક્સિક ઇફેક્ટ છે ઓક્સિજનની એ ઘટાડી શકાય છે. પછી છે કલ્ટિવેશન ઓફ એરોબિક બેક્ટેરિયા. તો આપણને ખબર જ છે કે એરોબિક બેક્ટેરિયાના કલ્ટિવેશન માટે શેની જરૂર પડે છે તો કે ઓક્સિજનની જરૂર પડે છે. એના માટે એને શેમાં રાખવામાં આવે છે તો કે શેકિંગ કન્ડિશનમાં રાખવામાં આવે છે. આપણે લેબમાં એકવાર શેકિંગ કન્ડિશન જોઈ હતી, શેકરમાં એને મૂકીએ છીએ કે સતત હલ્યા કરે છે જેના લીધે શું થાય તો કે એની આખું મીડિયમ જે છે આપણે એને પ્રોવાઈડ કર્યું છે એ બધા જ મીડિયમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકે. શેકિંગ કન્ડિશન આમાં બતાવેલી છે, મેથડ આપેલી છે અલગ અલગ. ધેન કલ્ટિવેશન ઓફ એનએરોબ્સ. એનએરોબ્સને આપણે કઈ રીતે ગ્રો કરશું તો એનએરોબ્સ માટેની ગ્રો કરવા માટેની પહેલી છે પ્રી રિડ્યુસ મીડિયમ. આ પ્રી રિડ્યુસ મીડિયમમાં શું કરવામાં આવે છે તો કે કલ્ચર મીડિયમ બોઇલ્ડ ફોર સેવરલ મિનિટ્સ ટુ ડ્રાઈવ ઓફ ધ ડિઝોલ્વ ઓક્સિજન. મીડિયમને છે એને બોઇલ કરી દેવામાં આવે છે જેનાથી ડિઝોલ્વ ઓક્સિજન છે એને ખતમ કરી શકાય, પૂરો કરી શકાય. પ્લસ એમાં એક રિડ્યુસિંગ એજન્ટ એડ કરવામાં આવે છે જેમ કે સિસ્ટીન. આ સિસ્ટીનનું કામ શું છે તો કે ઝડપથી ઓક્સિજન લેવલ ઘટાડી દેવાનું.
નાઇટ્રોજન ફ્રી N2 બબલ થ્રુ ધ મીડિયમ ટુ કીપ ધ એનએરોબિક પ્લસ નાઇટ્રોજન ફ્રી N2 પણ એડ કરવામાં આવે છે જેથી એનએરોબિક કન્ડિશનને રાખી શકાય છે. અને હવે આ ઓક્સિજન ફ્રી મીડિયમ હોય એને સ્ટોપર કરીને એટલે કે બંધ કરી દેવામાં આવે છે ને એની અંદર હવે ઓક્સિજન નથી, એને CO2 પ્રોવાઈડ કરવામાં આવે છે. કન્ટિન્યુઅસલી CO2 પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓક્સિજન એને આપવામાં આવતો નથી પ્રી રિડ્યુસ મીડિયાની અંદર. પછી સેકન્ડ છે એનએરોબિક ચેમ્બર. તો અહીંયાનો ફોટો આપેલો જ છે એનએરોબિક ચેમ્બરનો. શું છે જોઈએ આપણે. એક પ્લાસ્ટિક, ધીસ ઇઝ રિફર ટુ પ્લાસ્ટિક એનએરોબિક્સ ગ્લોઝ બોક્સ. એક પ્લાસ્ટિકનું બોક્સ આપવામાં આવે છે. જેની અંદર H2 અને CO2 ને H2 CO2 એન્ડ N2 એડ કરી દેવામાં આવે છે અને પછી આ ચેમ્બરની અંદર મીડિયમ છે એ રાખી દેવામાં આવે છે કે જેનાથી એને ઓક્સિજન બિલકુલ મળવાનો નથી. પ્લસ રિએક્શન કરવા માટે એમાં પેલેડિયમ કેટેલાઇઝ એડ કરવામાં આવે છે જેનાથી ઓક્સિજન ફ્રી છે એ મીડિયમને રાખી શકાય છે. એ સિવાય છે નોન સ્ટ્રિન્જન્ટ માટે એનએરોબિક જાર પણ યુઝ થાય છે. આપણી લેબમાં એનએરોબિક જાર છે, એનએરોબિક જાર કે જેમાં બિલકુલ એને ઓક્સિજન મળતો નથી. સીલ્ડ કરી દેવામાં આવે છે કે જેનાથી એને ઓક્સિજન ન મળે ને એનએરોબિક કન્ડિશન છે એ મેન્ટેન થઈ શકે. થર્ડ છે એસિડિટી ઓર આલ્કલિનિટી pH. For most of the bacteria the optimum pH growth base like 6.5 to 7.5. એટલે મોસ્ટલી બેક્ટેરિયાની ઓપ્ટિમમ pH કેટલી છે તો કે 6.5 થી લઈને 7.5. આમાં એ ખૂબ સારા ગ્રો થાય છે. લિમિટ જનરલી લાઈ સમવેર બિટવીન 5 to 9. પણ આ ઘણી આને તમે વધારીને 6.5 થી લઈને 5 કરી શકો અને 7.5 નું 9 કરી શકો એટલે કે આમાં પણ એ ગ્રો થઈ શકે છે. જેમ કે એક એક્ઝામ્પલ એને આપ્યું છે કે થાયોબેસિલસ થાયોઓક્સિડન્સ જેનું ઓપ્ટિમમ pH છે 2 to 3.5 પણ એ 0.5 કે 6 સુધી પણ ગ્રો થઈ શકે છે. અને કોલિફોર્નિયામાં એક બીજી આલ્કલાઇન સ્પ્રિંગની અંદર બેક્ટેરિયા મળ્યું હતું, એની pH 9 to 9.5 છે પણ એ 8 થી 11.4માં પણ ગ્રો થઈ શકે છે. When bacteria are cultivated in the medium originally adjust to given pH, એક્ઝામ્પલ તરીકે 7 કે જ્યારે તમે કલ્ટિવેટ કરો છો મીડિયમની અંદર તો તમે એને એક pH સેટ કરીને આપો છો, જેમ કે 7 આપો છો એને. પણ શું થશે તો કે એની કેમિકલ એક્ટિવિટીઝના લીધે શું થશે તો કે એની pHમાં ચેન્જીસ થઈ જશે, થાય છે. કોના લીધે થશે તો કે કાર્બોહાઈડ્રેટના લીધે. એ કાર્બોહાઈડ્રેટને યુઝ કરે છે, એને કાર્બોહાઈડ્રેટમાં આવે શુગર. હવે શું થશે તો કે આ શુગરને તો એ ફર્મેન્ટ કરવાનું જ છે. શુગર ફર્મેન્ટ થશે એટલે શું પ્રોડ્યુસ થશે તો કે એસિડ એન્ડ ગેસ પ્રોડ્યુસ થશે. ગેસનું અત્યારે આપણે કોઈ કામ નથી પણ એ એસિડ પ્રોડ્યુસ થશે તો શું થશે તો જે આલ્કલાઇન pH હતી એ કેવી થઈ ગઈ, એસિડિક થઈ ગઈ. અથવા તો તમે એને એસિડિક જ pH પ્રોવાઈડ કરી છે તો એ વધારે એસિડિક થઈ જાય છે. એટલે કાં તો એ pHને ડિક્રીઝ કરે છે અથવા તો pHને ઇન્ક્રીઝ કરે છે. If salt of an organic acid is supply a carbon source, it's oxidized by bacteria will cause increased pH. તમે સોલ્ટ પ્રોવાઈડ કરશો તો શું થશે તો કે સોડિયમ મેલેટ આપ્યું છે અગર તમે તો એ શું કરશે એનું ઓક્સિડેશન કરાવી દેશે અને pHને વધારી દેશે. તો તમારે pHને મેન્ટેન રાખવાની છે. રેડિકલ શિફ્ટ ઇન pH કેન બી પ્રિવેન્ટ બાય બફર. આ બધું જ આપણે જોઈ ગયા છીએ કે આપણે બફર એડ કરીએ છીએ. બફર શું હતું તો કે મિક્સચર ઓફ એસિડ એન્ડ બેઝ. એસિડ એન્ડ બેઝ આ બંને યુઝ કરીને બફર બનાવવામાં આવે છે જેનાથી શું થાય છે તો કે pHને એ મેન્ટેન રાખે છે, pH વધવા કે ઘટવા દેશે નહીં, રેજિસ્ટ રાખે છે pHને. એને કહેવામાં આવતું હતું બફર. જે મિક્સચર છે વીક એસિડ અને કોન્જ્યુગેટ બેઝનું, બફર તરીકે આપણે ઘણું બધું લઈ શકીએ છીએ. જેમ કે ફોસ્ફેટ બફર છે જે બેક્ટેરિયોલોજીકલ મીડિયાની અંદર યુઝ થતું હોય છે.
The extent to which a medium should or may be buffered depend on the instant purpose and limited by the buffering capacity of the compound used. કમ્પાઉન્ડ બફર બનાવવા માટે કયા કમ્પાઉન્ડ યુઝ થાય છે એના અકોર્ડિંગ એની બફરિંગ કેપેસિટી હોય છે. અને લાસ્ટ છે મિસેલેનિયસ ફિઝિકલ રિક્વાયરમેન્ટ. તો આપણે ફિઝિકલ રિક્વાયરમેન્ટમાં ટેમ્પરેચર જોયું, ગેસિયસ એન્વાયરમેન્ટ અને પીએચ જોઈ, જે એક મેજર ફેક્ટર છે. However, some bacteria have a additional requirement. ઘણા બેક્ટેરિયાની એડિશનલ રિક્વાયરમેન્ટ પણ હોય. ફોર એક્ઝામ્પલ, phototrophic bacteria must be exposed to the source of illuminations of light. મતલબ કે લાઇટ છે એ પણ એક ફિઝિકલ રિક્વાયરમેન્ટ જ છે, પણ એ ફોટોટ્રોફિક બેક્ટેરિયા માટે જ છે કે જેને ગ્રો થવા માટે શેની જરૂર પડે છે? લાઇટની. અમુક એવા પણ હોય છે કે જેને ગ્રો થવા માટે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરની જરૂર પડે છે. હવે આ સિવાયનું એક બીજું છે ઓસ્મોટિક પ્રેશર. ઓસ્મોટિક પ્રેશર. તો ઓસ્મોટિક પ્રેશરની આપણને ખબર છે કે ઓસ્મોટિક પ્રેશર કઈ રીતે છે, જેને તમે આશ્રુતિ દાબ કહો છો, તો એને શુગર કે સોલ્ટ આ બંનેના કન્સન્ટ્રેશન સાથે એનું ઓસ્મોટિક પ્રેશર હોય છે. કે જો શુગર લેવલ બની જાય, જનરલી શું થતું હોય છે તો કે શુગર લેવલ વધવાથી અથવા તો ઘટવાથી શું થઈ જાય તો કે સેલ છે એ બ્રસ્ટ પણ ફૂલીને બ્રસ્ટ થઈ શકે, અથવા તો એકદમ એનું કન્ટેન્ટ બહાર આવી જાય તો એ શ્રિંક થઈ જશે. આનું એક બેસ્ટ ઉદાહરણ આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ સાયન્સમાં, કે આપણે ગ્રેપ્સને વોટરની અંદર, શુગર વોટરની અંદર રાખી દઈએ છીએ તો શું થશે તો કે વોટરનું જે પણ શુગર કન્ટેન્ટ હશે એ ગ્રેપ્સની અંદર આવી જશે અને ગ્રેપ્સ છે એકદમ બ્રસ્ટ થઈ જશે. આ એનું બેસ્ટ ઉદાહરણ છે. તો શુગર અને સોલ્ટ છે એ ઓસ્મોટિક પ્રેશરમાં જનરલી વર્ક કરતું હોય છે. અને પ્રેશર જે મેન્ટેન કરે છે એવા ઓર્ગેનિઝમ્સને શું કહેવામાં આવે છે તો કે બેરોફાઇલ્સ કહેવામાં આવે છે. તો ફિઝિકલ રિક્વાયરમેન્ટ છે ઓર્ગેનિઝમ્સની, એમાં આપણે કઈ કઈ જોઈ તો કે ટેમ્પરેચર જોઈ, ઓસ્મોટિક પ્રેશર જોયું, પછી આપણે જોઈ ઓક્સિજન ટોક્સિસિટી એન્ડ પીએચ માટે એસિડિટી એન્ડ આલ્કલિનિટી. તો આ સાથે તમારું યુનિટ 2 પણ પૂરું થાય છે.